નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ભરતીમાં આપણું આ બીજું લેક્ચર છે અને આપણે ઓલરેડી પહેલા લેક્ચર ભરતીના જે અમુક પોઈન્ટ છે કે ભાઈ જેમાં ભરતીનો અર્થ અને મહત્વ, ભરતીની પદ્ધતિઓ, પ્રત્યક્ષ અને પરોક્ષ પદ્ધતિઓ અને ભરતીની જે પ્રક્રિયા જે છે એ આપણે જોઈ ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ભરતીમાં આજે આપણે બીજું લેક્ચરમાં ડિસ્કસ કરવાનું છે પસંદગી એટલે શું અને પસંદગીની પ્રક્રિયા શું શું છે જે આપણે ડિસ્કસ કરીશું. તો અહીંયા સુધી ગયા લેક્ચરમાં ડિસ્કસ કર્યું. હવે આપણે ચાલુ કરીશું પસંદગી એટલે શું અને પસંદગીની પ્રક્રિયા. તો આ ચર્ચાને આપણે બે વિભાગમાં વહેંચીશું. એક તો પસંદગીની કાર્યવાહી અને ભારતમાં કર્મચારીની પસંદગી. સૌથી પહેલા આપણે જોઈશું પસંદગીની કાર્યવાહી. તો પસંદગી એટલે શું? સૌથી પહેલા તમને કહી દઉં, પસંદગી એટલે ભરતી કરવા માટે આપણે શું, દાખલા તરીકે મારે 100 કર્મચારીઓની જરૂર છે. 100 કર્મચારીઓની જરૂર છે તો મારે સૌથી પહેલા તો શોધવું પડશે કે આ 100 કર્મચારીઓ હું મેળવીશ ક્યાંથી. કોઈ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવીશ, રોજગાર વિનિમય કચેરીમાંથી મેળવીશ, મજૂર સંઘો દ્વારા મેળવીશ, ઠેકેદાર દ્વારા મેળવીશ. તો ઘણા બધા, મતલબ કે આંતરિક અને બાહ્ય, પ્રત્યક્ષ અને પરોક્ષ, ઘણી બધી પદ્ધતિઓ, ઘણા બધા પ્રાપ્તિ સ્થાનો છે. એ પ્રાપ્તિ સ્થાનોમાંથી હું આ કર્મચારીઓ કયા પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવીશ એ મારે નક્કી કરવાનું હોય છે અને ભરતી કહે છે. હવે આવે છે વાત પસંદગીની, કે આપણા પાસે જે કર્મચારીઓ જે છે, દાખલા તરીકે આપણે કોઈ પણ એક માધ્યમ પસંદ કર્યું છે ને એના દ્વારા આપણે કર્મચારીઓ લેવાના છે. તો એના દ્વારા આપણે જે કર્મચારીઓ લેવાના છે એની પસંદગી આપણે કેવી રીતે કરવી, એમના ટેસ્ટ લેવા પડશે, યોગ્ય છે કે નહીં ચેક કરવું પડશે, પછી આપણે નોકરી પર રાખીશું. ડાયરેક્ટ નોકરી પર નહીં લઈ લઈએ. તો એને કહેવાય પસંદગી. પસંદગીને આપણે બે વિભાગમાં વહેંચીશું. એક તો પસંદગીની કાર્યવાહી અને બીજું છે ભારતમાં કર્મચારીની પસંદગી. સૌથી પહેલા આપણે જોવાનું છે પસંદગીની કાર્યવાહી. જુદી જુદી કંપની કે ઔદ્યોગિક સંસ્થાઓમાં કર્મચારીની પસંદગી કરવાની વિધિ જુદી જુદી હોય છે. પસંદગીની વિધિનો આધાર કર્મચારીઓના પ્રકાર પર રહે છે. સામાન્ય કર્મચારીની પસંદગીની વિધિ ટૂંકી અને સરળ હોય છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓની પસંદગીની વિધિ વિશિષ્ટ પ્રકારની હોય છે. એકમના કાર્યો, ફરજો, સત્તા અને જવાબદારીને ધ્યાનમાં લઈને કર્મચારીઓની પસંદગી થવી જોઈએ. પસંદગીની વિધિ વધુ પડતી ખર્ચાળ ન હોવી જોઈએ. પસંદગી કરતા પહેલા કાર્ય જરૂરિયાત એટલે કે જોબ સ્પેસિફિકેશન નક્કી કરવી જરૂરી ગણાય છે. કર્મચારીઓમાં અમુક કાર્ય કરવા માટે કયા ગુણોની અપેક્ષા રાખવામાં આવે છે તેની યાદી એટલે કાર્યની જરૂરિયાતો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે કર્મચારીઓની પસંદગીમાં કેવી પદ્ધતિ અખત્યાર કરવી તે એક સુયોજિત ક્રમ શ્રી રિચાર્ડ ઉરબ્રોક નીચે પ્રમાણે સૂચવે છે. તો જે શ્રી રિચાર્ડ ઉરબ્રોક છે એમના કહેવા મુજબ આ જે આપણને 8 તબક્કા આપ્યા છે એ 8 તબક્કા મુજબ કર્મચારીઓની પસંદગી થવી જોઈએ. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જવાનું હોય છે કે ભાઈ સૌથી પહેલા ઉમેદવારોનું સ્વાગત, પછી પ્રાથમિક મુલાકાત, પછી વિગતવાર અરજીપત્રક અને ચકાસણી, પછી કાર્ય વિષયક કસોટીઓ, પછી મુલાકાત પછી ભૂતકાળની કારકિર્દીની તપાસ, પ્રાથમિક પસંદગી, અંતિમ પસંદગી, શારીરિક તપાસ, નિયુક્તિ કે નિમણૂક. તો આ આપણને જે તબક્કાઓ આપ્યા છે એ તબક્કાઓ દ્વારા આપણે કોઈ પણ કર્મચારીઓની પસંદગી કરવી પડે. તો એવું જોઈએ, એવું સૂચવવામાં આપણને આવ્યું છે. સૌથી પહેલા આપણને કીધું છે ઉમેદવારોનું સ્વાગત. તો ઉમેદવારોનું સ્વાગત એટલે શું? જ્યારે આપણે દાખલા તરીકે રોજગાર વિનિમય કચેરીઓનો સંપર્ક કર્યો છે તો તેમના દ્વારા આપણને જે કર્મચારીઓ પ્રિફર કરવામાં આવે તો એ કર્મચારીઓનું જે સ્વાગત જે છે, આપણે એમને એક પ્રકારનો આવકાર આપીએ છીએ, એ છે ઉમેદવારોનું સ્વાગત. તો કર્મચારીઓની પસંદગીની વિધિનો પ્રારંભ ઉમેદવારોના સ્વાગતથી થાય છે. જો કે ભારતમાં તો કદાચ ઉમેદવારનું સ્વાગતનું પગલું સંચાલકોને આંચકો આપનાર જણાશે, પરંતુ કંપની કે સંસ્થા પ્રત્યેની પ્રથમ અસર તેને કેવી રીતે આવકાર આપવામાં આવે છે તેના પરથી ઉમેદવાર મેળવે છે. તેને આવકારવા માટે રિસેપ્શનિસ્ટ હોય છે. ઉમેદવાર સાથેની પ્રાથમિક ટૂંકી વાતચીત તેના વિશે કેટલીક જરૂરી માહિતી મેળવી લે છે. ઉમેદવારને વાંચવા માટે સંસ્થા વિશે સામયિક, ખાસ પ્રકાશનો, ગોઠવણ, આમદાક, વિરામસ્થાન વગેરે પણ જરૂરી છે. તો જેટલા પણ કર્મચારીઓ ઇન્ટરવ્યુ માટે કે કોઈ પણ નોકરી માટેના કામથી જ્યારે આવે છે ત્યારે એમને યોગ્ય વ્યવસ્થા અને યોગ્ય સ્વાગત એમનું કરવામાં આવે છે, એ ખૂબ જ જરૂરી હોય છે. હવે આપણે જોઈશું પ્રાથમિક મુલાકાત. તો ઉમેદવાર માટે પ્રાથમિક મુલાકાત કે ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવે ત્યારે તેને ખૂબ ટૂંકા પ્રશ્નો પૂછી જરૂરી માહિતી ભેગી કરી લેવામાં આવે છે. આ ટૂંકા સમયની મુલાકાત ઘણે ભાગે રિસેપ્શનિસ્ટ જ પતાવી દે છે. આનો ઉદ્દેશ ઉમેદવારને અરજીપત્રક આપવું કે નહીં તે નક્કી કરવાનો જ હોઈ શકે. ખાસ કરીને દેખીતી રીતે જે ઉમેદવાર ચાલી ન શકે તેને અરજીપત્રક આપવામાં આવતું નથી, છતાં ફક્ત પ્રાથમિક મુલાકાતને આધારે અરજદારને સંતોષકારક ગણી
નકારવામાં મોટું જોખમ રહેલું છે. આવા ઇન્ટરવ્યુનો ઉદ્દેશ ભરતી અધિકારીનું બિનજરૂરી કામ ઘટાડવાનો અને ઉમેદવારોને જરૂરી માહિતી આપવાનો છે કે જેથી પાછળનું કામ સરળ બને. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા જ્યારે કર્મચારીઓ કોઈ પણ ધંધાકીય એકમ, કોઈ પણ કંપની છે એની ઓફિસમાં જાય છે તો રિસેપ્શનિસ્ટ દ્વારા જ અમુક કામ પતાવી દેવામાં આવે છે. જેમ કે ઉમેદવારો દરેકનું સ્વાગત કરવામાં આવે, એમને યોગ્ય બેઠક વ્યવસ્થા આપવામાં આવે, એમને ન્યૂઝપેપર કે કોઈ સામયિક મેગેઝિન્સ વાંચવા આપવામાં આવે. એના પછી પ્રાથમિક મુલાકાતમાં જે રિસેપ્શનિસ્ટ છે એ જ એમને અમુક પ્રશ્નો પૂછી લે કે ભાઈ તમારી લાયકાત શું છે, કે તમારું કેવું એક્સપિરિયન્સ છે કે કેમ, કે એવા અમુક બેઝિક પ્રશ્નો પૂછશે જેના દ્વારા રિસેપ્શનિસ્ટ નક્કી કરશે કે ભાઈ આમાંથી એવા કેટલા ઉમેદવારો છે કે જે ખરેખર ઇન્ટરવ્યુ આપવા માટે લાયક છે. તો એ બીજા તબક્કામાં પ્રાથમિક મુલાકાત આવે છે. પછી રિસેપ્શનિસ્ટને લાગશે કે ભાઈ આ 50 કર્મચારીઓમાંથી 30 કર્મચારીઓ એવા છે કે જેમની પાસેથી આપણે અરજી લેવી જોઈએ નોકરી માટે, બાકી આ 20 કર્મચારીઓ તો નકામા છે આપણા માટે, એ તો આપણને એમને તો આપણે કામ પર રાખી શકીએ, યોગ્ય નથી. તો સામાન્ય મુલાકાતમાં જ એટલું રિસેપ્શનિસ્ટને આઈડિયા આવી જશે એટલે બાકીના જે કર્મચારીઓ છે એમની પાસેથી વિગતવાર અરજીપત્રક લેશે અને એમની ચકાસણી કરવામાં આવશે. તો પ્રાથમિક મુલાકાતમાં જે ઉમેદવારોને અરજીપત્રક આપવામાં આવ્યા હોય તેને કંપનીમાં વિગતવાર માહિતીવાળા અરજીપત્રક ભરવાનું કહેવામાં આવે છે. આ અરજીપત્રકો એવી રીતે ઘડવામાં આવે છે કે જેથી મુલાકાત વખતે ઉમેદવારને લગતી જરૂરી માહિતી ભરતી અધિકારી પાસે હાજર હોય. બને ત્યાં સુધી આ અરજીપત્રકો ઉમેદવારને કંટાળો આપે એવા લાંબા અને ગૂંચવણ ભરેલા ન હોવા જોઈએ. જે કામ માટે ઉમેદવાર પસંદ કરવાનો છે તે સાથે સંબંધ નહીં ધરાવતા પ્રશ્નો પૂછવાનો કોઈ અર્થ નથી. કેટલીક કંપનીઓ આવું અરજીપત્રક એટલું લાંબુ રાખે છે કે જેથી ભવિષ્યમાં ઉમેદવારની સંપૂર્ણ માહિતીનો રેકોર્ડ રહે, પરંતુ અરજીપત્રનો ઉદ્દેશ આવો નથી. તે માટે તેને નોકરી રાખ્યા પછી સંપૂર્ણ માહિતી આપતું કાર્ડ અલગથી ભરાવી શકાય. તો ત્રીજું જે સ્ટેપ છે એમાં વિગતવાર અરજીપત્રક અને ચકાસણીમાં એક અરજીપત્રક જે કર્મચારી યોગ્ય જણાય એમને બધાને એક અરજીપત્રક આપવામાં આવે છે, એક ફોર્મ આપવામાં આવે છે ભરવા માટે, જેમાં અમુક પ્રશ્નો હોય છે, અમુક માહિતી હોય છે જે એમના દ્વારા ભરાવડાવી લેવામાં આવે છે. ડોક્ટર જ્યોર્જ ટેરી અરજીપત્ર વિશે જણાવે છે કે તેમાં બે પ્રકારની માહિતી હોવી જોઈએ. એક તો ઉમેદવારની ઓળખ માટેની માહિતી અને પસંદગીમાં ઉપયોગી થઈ પડે તેવી વધારાની માહિતી. તો અરજીપત્રકોની ચકાસણી. ઉમેદવારના અરજીપત્રકોની ચકાસણી કર્યા વગર બધાને જ મુલાકાત માટે બોલાવવામાં સમય, શક્તિ અને નાણાંનો બગાડ થાય છે. એટલે આવેલા અરજીપત્રકોની ચકાસણી કરતા અધૂરા ભરાયેલા પત્રકો વાળા, જરૂરી લાયકાત નહીં ધરાવતા અને અથવા કંપનીએ નક્કી કરેલ અમુક ધોરણો સુધી નહીં પહોંચી શકતા ઉમેદવારોને આ તબક્કે જ નાપસંદ કરવામાં આવશે. ઓછામાં ઓછું સ્વીકૃતિનું ધોરણ નક્કી કરવા માટે ઘણીવાર ભારિત અરજીપત્રકોનો પણ ઉપયોગ થાય છે. આ માટે દરેક પરિબળનો અભ્યાસ કરી તેનો ગુણ નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે અભ્યાસ પરથી એમ લાગે કે SSC થી ઓછું કે વધુ શિક્ષણ મેળવનાર ઉમેદવારોને અમુક કાર્ય સારી રીતે કરતા નથી, તો SSC સુધીના શિક્ષણ માટે 5 ગુણ રાખવામાં આવે અને તેથી ઓછા કે વધુ શિક્ષણ માટે કોઈ ગુણ રાખવામાં આવે નહીં. આમ ઓછામાં ઓછા અમુક ગુણનો સરવાળો થાય તો ઉમેદવારને અમુક ધોરણે પહોંચે એમ ગણાય. અરજીની ચકાસણી દરમિયાન આવા દરેક પરિબળ માટે ઉમેદવારને ગુણ આપવામાં આવે છે. જે ઉમેદવાર કુલ ગુણ સ્વીકૃતિના ધોરણ જેટલા ન થાય તેની અરજી રદ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક કર્મચારીઓ પાસેથી ફોર્મ ભરાવડાવી લેવામાં આવશે, ફોર્મને ચેક કરવામાં આવશે અને એમાંથી જે કર્મચારી યોગ્ય જણાશે એમને એમને બોલાવીને એમની અમુક કસોટીઓ લેવામાં આવશે. એ કસોટીઓના આધારે કઈ કસોટીઓ લેવામાં આવે છે. દાખલા તરીકે 50 કર્મચારીઓ આવ્યા હતા પહેલા દિવસે, એમાંથી આપણે 35 યોગ્ય લાગ્યા તો 35 પાસેથી અરજીઓ લીધી. 35 માંથી અરજીઓ આપણે ચેક કરી તો 25 જેવા કર્મચારીઓ નીકળ્યા કે જે યોગ્ય હતા. બાકીના તો 10 એવા હતા કે જેમને આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ કર્મચારી કામ કરવા માટે યોગ્ય નથી, કારણ કે અરજીપત્રકમાં એમને જે જરૂરી માહિતી લખી હતી એ માહિતી મુજબ આપણને આઈડિયા આવી જાય કે આ 10 કર્મચારીઓ તો કામના નથી. એટલે 35 અરજીઓમાંથી 25 કર્મચારીઓ જ એવા રહ્યા કે જેમને આપણે આગળ બોલાવીશું. તો એ 25 કર્મચારીઓની રોજગાર કસોટીઓ લેવામાં આવશે. કર્મચારીઓની પસંદગીના એક ભાગ રૂપે કસોટીઓ ટેસ્ટનો ઉપયોગ મોટા પાયા પર થવા લાગ્યો છે. કસોટીઓના કારણે કામદારની શક્તિનો સચોટ ખ્યાલ મેળવી શકાય છે. ઉમેદવારની અભિરુચિ એટલે કે વ્યવસાય રુચિ જાણી શકાય છે તથા તે પ્રમાણે તેને યોગ્ય કાર્ય પણ સોંપી શકાય છે. કસોટીથી ઉમેદવારની લાયકાતનું ધોરણ જાણી તેને પસંદ કરવો કે નહીં તે નક્કી કરી શકાય છે. ડોક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે માણસની જજમેન્ટની ભૂલ ઓછામાં ઓછી થાય તે માટેની પસંદગીની શ્રેષ્ઠ રીત એ કસોટી છે. કાં તો મૌખિક પ્રશ્નો પૂછીને અથવા તો કસોટીઓનો ઉપયોગ કર્મચારીઓની પસંદગી કરવામાં આવે છે. મુખ્ય કસોટીઓ નીચે મુજબ હોય છે. સૌથી પહેલા છે બુદ્ધિ કસોટી. તો ઉમેદવારની સામાન્ય બુદ્ધિની ચકાસણી કરવા માટે કેટલીક કસોટીઓ ઉપજાવી કાઢવામાં આવેલી છે. તેમાં તેની બુદ્ધિ, ચપળતા, ગ્રહણ શક્તિ, યાદશક્તિ વગેરેની કસોટીઓ કરવામાં આવે છે.
કેટલીક વાર તેને મૌખિક પ્રશ્નો પૂછવામાં આવે છે કે લેખિત પ્રશ્નપત્રો પણ આપવામાં આવે છે, જેમાં ગણિતના પ્રશ્નો કે કોયડા હોય છે, વકીલ, તંત્રી, પ્રોફેસર, સેક્રેટરી, મેનેજર, ઉચ્ચ વહીવટકર્તા જેવા વ્યવસાયોમાં જ્યાં ઉચ્ચ કક્ષાની બુદ્ધિની જરૂર છે ત્યાં તેનો ઉપયોગ થાય છે. આવી કસોટીના કેટલાક દાખલાઓ નીચે પ્રમાણે છે. તો 1, 3, 6, 10, 15, 21 આમાં નેક્સ્ટ સંખ્યા કઈ આવશે? પછી 10, 19, 37, 73, 145 ને 289 આમાં નેક્સ્ટ આંકડો કયો આવશે? એ રીતના પ્રશ્નો જે છે એમને પ્રશ્નપત્ર આપવામાં આવતો હોય છે, ટેસ્ટ લેવામાં આવતો હોય છે. દાખલા તરીકે એક તળાવમાં માછલીઓની સંખ્યા દરરોજ બમણી થાય છે. 10મે દિવસે તેમાં 10,000 માછલીઓ હતી, તો 5,000 માછલીઓ કયા દિવસે હશે? એવા પ્રશ્નો મૂકવામાં આવે છે. આવી કસોટીમાં કેટલીક વાર ડ્રોઈંગ, ચિત્રો, લાકડાના કે પ્લાસ્ટિકના મોડેલો વગેરેની અમુક પ્રકારની ગોઠવણીઓનો પણ ઉપયોગ થાય છે. તો એ રીતે બુદ્ધિ કસોટી લેવામાં આવે છે કે કર્મચારી કેટલો બુદ્ધિશાળી છે, એની ગાણિતિક શક્તિ કેવી છે, એની યાદશક્તિ કે ગ્રહણ શક્તિ કેવી છે, એ ચેક કરવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો બીજી એક કસોટી લેવામાં આવે છે ધંધાની કસોટી. એટલે કે ઉમેદવારે ખરેખર જે કાર્ય કરવાનું હોય તેમાં ઉમેદવારની આવડત કેટલી છે તેનું માપ કાઢવા ધંધાની કસોટીઓનો ઉપયોગ થાય છે. ઉમેદવારને આ કસોટીના નમૂનાનું કામ આપવામાં આવે છે. દાખલા તરીકે યાંત્રિક કસોટી કરવી હોય તો કોઈ યંત્ર પર તેને કામ કરવા જણાવવું જોઈએ. સ્ટેનો ટાઈપિંગ પસંદગી કરવી હોય તો તેને અમુક ઝડપથી અમુક લખાણ લખાવી તે ટાઈપ કરવાનું જણાવવું જોઈએ. આ કસોટીનો ઉપયોગ કરતા એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ઉમેદવારે જે કાર્ય કરવાનું હોય તેના જેવું જ કામ તેને કરવાનું જણાવવું જોઈએ, જેનાથી જરાય વધારે કે અઘરું કે સહેલું નહીં. વળી જેવા વાતાવરણમાં તેને કામ કરવાનું હોય તેવું વાતાવરણ કસોટી માટે પણ હોવું જોઈએ. દરેક પેઢીએ પોતાને ત્યાં જે કાર્ય થતું હોય તે પ્રકારની કસોટીઓ તૈયાર કરવી પડે છે. તો બીજી ધંધાકીય કસોટી લેવામાં આવે છે કે ઉમેદવારને તમે જે કામ માટે નોકરી રાખો છો એવા જ કામનો એક નાનકડો ટેસ્ટ ડેમો લઈ લેવો જોઈએ કે આ કર્મચારી એવું કામ કરી શકશે કે કેમ. એના પછી ત્રીજી કસોટી છે વિશ્લેષણાત્મક કસોટી, પણ એનાલિટિકલ ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ પ્રકારની કસોટીમાં કોઈ પણ કાર્ય સફળ રીતે બજાવવા માટે જે ગુણોની જરૂર હોય તેની અલગ અલગ કસોટીઓ લેવામાં આવે છે. તે માટે કર્મચારી જરૂરી ગુણો ધરાવે છે કે તેની માહિતી મળી શકે છે. હ્યુગો મસ્ટરબર્ગ જે છે નામના એક જર્મન વૈજ્ઞાનિકે ટેલિફોન ઓપરેટરો માટે આ કસોટીનો ઉપયોગ કર્યો હતો. તેને શોધી કાઢ્યું કે 3 માસની તાલીમથી જે વસ્તુ શોધી શકાતી તે ફક્ત થોડી મિનિટની કસોટીથી જાણી શકાય છે. એના પછી મનોવૈજ્ઞાનિક કસોટીઓ લેવામાં આવે છે. ઉમેદવાર હોશિયાર હોય, અમુક ધંધા માટે લાયક હોય, છતાં તેની અમુક ટેવો કે એવી ખાસિયતોના કારણે અમુક કાર્ય કરી શકે નહીં તે પણ શક્ય છે. એટલે તેનો સ્વભાવ, તેનું વલણ, આત્મવિશ્વાસ, પ્રામાણિકતા, મક્કમતા, સહકાર કરવાની વૃત્તિ, પસંદગી, નાપસંદગી, શોખ, અભિરુચિ વગેરેની તપાસ પણ કરવામાં આવે છે. તે માટે મનોવૈજ્ઞાનિક કસોટીઓ મહત્વની છે. એના પછી અભિરુચિ કસોટી કરવામાં આવે છે. એપ્ટિટ્યુડ ટેસ્ટ પણ લેવામાં આવે છે કે ભાઈ કર્મચારી કે કામદારને જે કાર્ય સોંપવાનું હોય તેમાં તેને અભિરુચિ કે રસ છે કે નહીં તે માટે આ કસોટી લેવામાં આવે છે. વલણ કસોટી, એટીટ્યુડ ટેસ્ટ, કર્મચારીઓનું કાર્યપત્ર વલણ માપવા આ માટે કસોટીનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત માનસ કસોટી એટલે કે ટેમ્પરામેન્ટ ટેસ્ટ જે છે તેનો પણ ઉપયોગ સ્વભાવ કે લક્ષણ વગેરે માહિતી મેળવવા માટે થાય છે. તો આ પ્રકારની અલગ અલગ કસોટીઓ પણ લેવામાં આવતી હોય છે. સુપરવાઇઝરો, મુખ્ય અધિકારીઓ, સેક્રેટરી વગેરે પોતાના હાથ નીચે કર્મચારીઓ પર પ્રભાવ પાડી શકશે કે નહીં તે માટે વ્યક્તિત્વ કસોટી, પર્સનાલિટી ટેસ્ટ પણ લેવામાં આવે છે, જેમાં તેમનો દેખાવ, વર્તણૂક, વાત કરવાની પદ્ધતિ, કામ કરવાનું વલણ વગેરે ધ્યાનમાં લેવામાં આવે છે. કસોટીનો ઉપયોગ કરતા નીચેના સૂચનો ધ્યાનમાં રાખવા જોઈએ. તે યોગ્ય રીતે તૈયાર કરવી જોઈએ. શક્ય હોય તો એક કરતાં વધુ કસોટીનો ઉપયોગ કરવો જોઈએ. કાર્યનો પ્રકાર, જરૂરિયાત વગેરે ધ્યાનમાં લઈ કસોટી પસંદ કરવી જોઈએ. કસોટીનો કાર્યક્રમ અને ઉપયોગ કેળવાયેલી અને અનુભવી વ્યક્તિના હાથમાં હોવો જોઈએ. કોઈ પણ કસોટીનો ભરતીના સાધન તરીકે ઉપયોગ કરતા પહેલા તેને સ્વીકાર્યતા નક્કી કરવી જોઈએ. કસોટીઓની પણ અમુક સમય અંતરે કસોટી કરવી જોઈએ. કસોટીઓના ભય સ્થાનો અને મર્યાદાઓનો ખ્યાલ રાખવો જોઈએ. તો એકવાર બધી કસોટીઓ લેવડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. આપણે પસંદગીની પ્રક્રિયા જોઈ રહ્યા છીએ. એમાં સૌથી પહેલા ઉમેદવારનું સ્વાગત કર્યું, એના પછી પ્રાથમિક મુલાકાત, એના પછી એમની પાસેથી અરજીઓ લીધી, એટલે કે એક ફોર્મ ભરાવડાયું. ફોર્મમાંથી આપણે જોયું કે કયા કર્મચારીઓ યોગ્ય છે. એના પછી આપણે એમની રોજગાર કસોટીઓ લેવાની હોય, એમાં આપણે અલગ અલગ પ્રકારની જે કસોટીઓ જોઈ તો એમાં આપણે અલગ અલગ પ્રકારની કસોટીઓ લેવાની હોય છે. એના પછી આપણે મુલાકાત કે ઇન્ટરવ્યુ, એના પછી આપણે એમને દાખલા તરીકે જે કર્મચારીઓ કસોટીઓમાં પાસ થાય છે એમનું આપણે ઇન્ટરવ્યુ કરવાનું હોય છે. તો ભાગ્યે જ કોઈ કર્મચારી નિમણૂક મુલાકાત લીધા વિના થતી હશે.
તો મુલાકાતનો ઉપયોગ એટલો મુલાકાત એટલે ઇન્ટરવ્યુ મુલાકાતનો ઉપયોગ એટલો વ્યાપક છે કે સામાન્ય રીતે ભરતી એટલે મુલાકાત લેવી એવો અર્થ કરવામાં આવે છે. છતાં મુલાકાત દરમિયાન ઘણી સામાન્ય ભૂલો થતી જોવામાં આવે છે. મુલાકાત લેવી એક કળા છે. આ માટે મુલાકાત એટલે કે ઇન્ટરવ્યુ લેવી એક કળા છે. આ માટે ઇન્ટરવ્યુ લેનારે પૂર્વ તૈયારી કરવી જોઈએ. ફક્ત પોતાના અમુક પૂર્વાગ્રહોના આધારે ઉમેદવારનું મૂલ્યાંકન કરવાનું નથી. દાખલા તરીકે કેટલાક ઉમેદવારો વાત કરતા દાંતથી નખ કાપતા હોય, કેટલાક ફક્ત ઓરડાની છત સામે જોઈને જવાબ આપતા હોય, તો કેટલાક મુલાકાત લેનાર તેના દેખાવ પરથી તેને વિશે અમુક અનુમાનો કરતા હોય, પરંતુ આ રીતે સારા ઉમેદવારો મેળવી શકાતા નથી. શ્રી ફ્રેઝર લખે છે તેમ છેવટની નિયુક્તિ માટેના ઇન્ટરવ્યુ ખાનગી લેવા ઈચ્છનીય છે, જ્યાં અરજદાર જવાબો મુક્તપણે આપી શકે અને સ્પષ્ટતાથી વાત કરી શકે. વળી છેવટની મુલાકાત દરમિયાન તેને નોકરીએ રાખવાનું નક્કી કરવામાં આવે તો તેને જોબ વિશે અને કંપની વિશે સંપૂર્ણ માહિતી આપવી જોઈએ. મુલાકાત કેવી રીતે યોજવી તે વિશે વિખ્યાત મનોવૈજ્ઞાનિકો બેઇંગામ અને મૂરના સૂચનો નોંધપાત્ર છે. તો અહીંયા આપણને લખ્યું છે કે મુલાકાતનો ધ્યેય શું છે તે પ્રથમ નક્કી કરો, એટલે કે ઇન્ટરવ્યુનો ધ્યેય શું છે, ઉમેદવારોમાં કયા ગુણોની ચકાસણી કરવાની છે તેનું પૃથ્થકરણ તૈયાર કરો, ઇન્ટરવ્યુની આખી યોજના તૈયાર કરો, ઇન્ટરવ્યુના દ્રષ્ટિબિંદુથી જોવાની ટેવ પાડો, તમારા પૂર્વગ્રહ તપાસો અને તેની બાદબાકી કરો, ઉમેદવાર સંકોચ કે બેચેની વગર જવાબ આપે તે માટે અનુકૂળ અને આનંદી વાતાવરણ ઊભું થવા દો. મુલાકાતીને શાંતિથી સાંભળો. ધ્યાન રાખો કે જ્યારે તમે વાત કરો છો ત્યારે મુલાકાતી વિશે તમે ઘણું ઓછું જાણી શકો છો. મુલાકાતીનો દોર હાથમાં રાખો, વિષયાંતર ન કરો. એકવાર બધાના ઇન્ટરવ્યુ થઈ જાય એના પછી ઇન્ટરવ્યુમાંથી જેટલા કર્મચારીઓ પાસ થાય છે તેમની ભૂતકાળની કારકિર્દીની તપાસ કરવામાં આવે છે. ઘણે ભાગે અરજી પત્રકમાં જ ભૂતકાળના માલિકનું અને અન્ય એક બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ એટલે કે રેફરન્સ મંગાવવામાં આવે છે. ભૂતપૂર્વ માલિકો પાસેથી તેમના વિશે માહિતી, અભિપ્રાય કે ભલામણ પત્રો મંગાવી ઉમેદવાર પોતે આપેલી માહિતી સાથે સરખાવી સાચી પરિસ્થિતિની ખાતરી કરી શકાય છે. જો ભૂતપૂર્વ માલિકે પ્રતિકૂળ અભિપ્રાય આપ્યો હોય તો તેની પસંદગી કરતા પૂરતું મહત્વ આપવું જોઈએ, છતાં તે અભિપ્રાય પૂર્વગ્રહયુક્ત પણ હોઈ શકે તેનો ખ્યાલ રાખવો જોઈએ. સાનુકૂળ અભિપ્રાય અને આવકારદાયક ભલામણ પત્રો ઉમેદવારની પસંદગીની શક્યતામાં વધારો કરે છે. આ અંગે અભિપ્રાય મેળવવા ટેલિફોન, ટપાલ કે અંગત મુલાકાતની પદ્ધતિનો પણ ઉપયોગ થાય છે. એટલે કે કર્મચારીએ ભૂતકાળમાં કઈ કંપનીમાં કામ કર્યું હતું ને ત્યાં એને કેવું કામ કર્યું તે જાણવા ભૂતકાળની કારકિર્દીની તપાસ કરવામાં આવે છે. એના પછી એ થઈ જાય એના પછી પ્રાથમિક પસંદગી કરવામાં આવે છે. બધું જ એટલે કે ઇન્ટરવ્યુ, ટેસ્ટ, ભૂતકાળની કારકિર્દી તપાસ બધામાં જે કર્મચારીઓ પાસ થાય એમની પ્રાથમિક પસંદગી કરવામાં આવે છે. ઉપરની વિધિઓના અંતે ઉમેદવાર બધી રીતે લાયક જણાય પછી અજમાયશી તરીકે તેની પ્રાથમિક પસંદગી કરવામાં આવે છે. આ સમય દરમિયાન તેને જે કાર્ય કે જગ્યા માટે પસંદ કરવામાં આવ્યો તેનો અનુભવ કરવામાં આવે છે અને ત્રણેક મહિના કામ કરાવડાવવામાં આવે છે, એટલે કે પ્રાથમિક પસંદગી. પછી એની અંતિમ ત્રણેક મહિના એને તાલીમ આપવામાં આવે, બધું શીખવાડવામાં આવે એને પ્રાથમિક પસંદગી કહેવાય, એટલે ઓન પ્રોબેશન પીરિયડ કહેવાય. પછી અંતિમ પસંદગી કરવામાં આવે છે. જો તે ઉમેદવાર અજમાયશી તરીકે સફળ થાય તો તેને ચોક્કસ કાર્ય સોંપવામાં આવે છે. તેના કાર્ય અંગેની જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવે છે. અહીં ધ્યાનમાં એ રાખવાનું છે કે છેવટની પસંદગીનું કાર્ય કર્મચારી સંચાલન નહીં પરંતુ રૈખિક અધિકારીઓનું છે, કારણ કે તેના ખાતામાં કામની છેવટની જવાબદારી તેની છે. કાર્ય સંચાલક તો એક નિષ્ણાત તરીકે તેને મદદ કરે છે. અને એ અંતિમ પસંદગી થાય એના પછી એની શારીરિક તપાસ કરાવડાવવામાં આવે છે. શારીરિક તપાસ પસંદગી પહેલા કે ત્યાર પછી પણ થઈ શકે. કેટલાક પ્રકારના વ્યવસાયમાં અમુક પ્રકારની શારીરિક યોગ્યતાનું પ્રમાણ જરૂર છે. દાખલા તરીકે લોખંડના ઉદ્યોગમાં કે ખાણમાં શક્તિશાળી અને તંદુરસ્ત મજૂરો ઉપયોગી છે. ટેલિફોન ઓપરેટર કે વાયરલેસ ઓપરેટરની નોકરી માટે શ્રવણ શક્તિ તેજ હોવી જોઈએ. વળી માલિક માટે દેખીતો ફાયદો છે કે સર્વ રીતે તંદુરસ્ત કામદાર હોય તો ઉત્પાદન વધુ, રજાનું પ્રમાણ ઓછું રહે, મજૂર ફેરબદલી દર ઘટે છે. એટલે જ હવે બધી જ પ્રગતિશીલ કંપનીઓ શારીરિક તપાસ એટલે કે દાક્તરી તપાસનો આગ્રહ રાખે છે. અને એ પણ થઈ જાય એના પછી નિયુક્તિ એટલે કે પ્લેસમેન્ટ કરવામાં આવે છે. કર્મચારીઓનું પ્લેસમેન્ટ કરવાનું હોય છે. તો પ્લેસમેન્ટ એટલે કે નિયુક્તિ ફાઇનલી એને નોકરી આપવાની હોય છે. ઉમેદવારની છેવટની પસંદગી થઈ ગયા પછી તેને યોગ્ય રીતે ફરજ સોંપવામાં આવે અને કાર્યથી પરિચિત કરવામાં આવે છે. ત્યારે જ ભરતીની પ્રક્રિયા સંપૂર્ણ થાય છે. એક સામાન્ય પ્રથા એવી છે કે ખાતામાં જેની નિમણૂક કરવાની હોય તો પોતાના ફોરેમેનને કર્મચારી વિભાગમાં બોલાવવામાં આવે છે અને તે ઉમેદવારને પોતાના કાર્ય પર લઈ જઈ તેના કાર્યથી પરિચિત કરવામાં આવે છે. કંપનીનો ઇતિહાસ, વસ્તુઓ અને નીતિની સંપૂર્ણ માહિતી તેને આપવી જોઈએ. તેના ખાતાનું ખાસ કામ,
તેને પોતાની ખાસ ફરજો જવાબદારીને સત્તા વિશે તેને સમજાવવામાં આવે છે. બઢતીની તકોની રૂપરેખા આપવામાં આવે છે. સલામતી કાર્યક્રમ સમજાવવામાં આવે છે. નવા કર્મચારીઓને તેના સહકાર્યકરોની ઓળખાણ કરાવવામાં આવે છે. તેમની અંગત જરૂરિયાતની સગવડો જેમ કે બાથરૂમ જે છે અને અન્ય વોશરૂમની જે સગવડો છે એ પણ પૂરી પાડવામાં આવે છે. બાથરૂમ, કેન્ટીન વગેરે તેને બતાવવામાં આવે છે. કામના કલાકો અને વિશ્રાંતિનો સમય પણ ચર્ચવામાં આવે છે. તો આ બધી જે કહેવાય કે ભાઈ છેલ્લે કહેવાય કે જે નિયુક્તિ કરવામાં આવે છે ત્યારે કર્મચારીને સંપૂર્ણ માહિતી આપવામાં આવે ધંધાની અને કયા કયા પ્રકારના ખાસ કામ કરવાના છે, કેટલા કલાક નોકરી કરવાની છે, સવારમાં કેટલા કલાક આવવાનું, કેટલા વાગે જવાનું, બપોરમાં લંચ બ્રેકનો ટાઈમિંગ શું હશે, એ બધી જ વસ્તુ એની સાથે ડિસ્કસ કરવામાં આવે છે. તો આ રીતે કહેવાય કે ભાઈ આખી જે પસંદગીની પ્રક્રિયા છે એમાં આ રીતેથી કરી અને સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ કર્મચારીઓને પારખવામાં આવે છે અને યોગ્ય કર્મચારીને જ નિયુક્ત કરવામાં આવે છે. અહીંયા આપણને જે પસંદગીની પ્રક્રિયા છે એનું સંપૂર્ણ એક જે ફોર્મેટ જે છે આપણને એક આકૃતિ આપી દીધી છે, જેમાં આપણે જોઈ શકીએ કે સૌથી પહેલા ઉમેદવારનું સ્વાગત છે, પછી પ્રાથમિક મુલાકાત છે, અરજી પત્રકની ભરણી છે, કાર્ય વિશે કસોટી છે, મુલાકાત છે, ભૂતકાળની કારકિર્દીની તપાસ છે, પછી ભૂતકાળની કારકિર્દીની તપાસમાંથી જે લાયક ઉમેદવારો છે એની યાદી ભરતી ખાતામાં પ્રાથમિક પસંદગી કરવામાં આવે, પછી અંતિમ પસંદગી કરવામાં આવે, પછી શારીરિક તપાસ કરવામાં આવે અને નિમણૂક કરવામાં આવે. તો શારીરિક તપાસમાં શારીરિક રીતે અયોગ્ય હોય અને નાપસંદગી અસ્વીકાર કરવામાં આવે છે. પછી અંતિમ પસંદગી હોય તો નકારાત્મક નિર્ણયો હોય તો એમાં પણ એમનો અસ્વીકાર કરવામાં આવે છે. તો વચ્ચે છેક અહીંયા 9મા પોઈન્ટ સુધી જો યોગ્ય રીતે બધા જ કર્મચારીઓમાંથી જેવા કર્મચારી યોગ્ય હશે એમની જ નિમણૂક કરવામાં આવે છે. તો આ નકશો આપણે એકવાર જોઈ લીધો. હવે આપણે જોવાનું છે ભારતમાં કર્મચારીઓની પસંદગી, જે આપણો આ ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ છે અને પછી આપણો ચેપ્ટર પૂરું થશે. તો આ તો આપણે જે ઓવરઓલ પસંદગીની પ્રક્રિયા શું છે એની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે ભારતમાં કર્મચારીઓની પસંદગી કેવી રીતે થાય છે. ભારતમાં ભરતી અંગેની પરિસ્થિતિ ખૂબ જ અસંતોષકારક છે. વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ બહુ ઓછો થાય છે. માનવ શક્તિના વધારાને કારણે ઉદ્યોગમાં કર્મચારીની પસંદગી તરફ જે ધ્યાન આપવું જોઈએ તે અપાયું નથી. અત્યાર સુધીમાં ભારતમાં ઉદ્યોગોમાં કોન્ટ્રાક્ટર અને જોબર પદ્ધતિ દ્વારા ભરતી કરવાની પદ્ધતિનો બહોળો ઉપયોગ થતો હતો. જોકે મધ્યસ્થી દ્વારા પરોક્ષ ભરતીની પદ્ધતિનો ઉપયોગ ઘટી ગયો છે અને પ્રત્યક્ષ પદ્ધતિનો ઉપયોગ વધી ગયો છે. છતાં ઘણા ઉદ્યોગોમાં જોબર દ્વારા ભરતીની પદ્ધતિ તેના અનેક દૂષણો સાથે હજુ ચાલુ છે. દાખલા તરીકે ધી નોર્થન ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ એસોસિએશન ભારતની બાબતમાં લાંચ રૂશ્વત ચાલુ હોવાનું કબૂલ્યું છે, પરંતુ નોકરી મેળવવા અને તેને ચાલુ રાખવાની એક સ્વીકારાયેલ પદ્ધતિ હોય તે દૂર કરવાની પોતાની અશક્તિ દર્શાવી હતી. હજુ ઉદ્યોગમાં મધ્યસ્થીઓને ભરતીનું કામ સોંપાતું હોવાથી લાંચ રૂશ્વત અને લાગવગશાહીનું સામ્રાજ્ય જોવા મળે છે. ભારતમાં આ પરિસ્થિતિ જોવા મળે છે. જો કે તાજેતરમાં રોજગાર વિનિમય સંસ્થાઓનો સારા પ્રમાણમાં વિકાસ થયો છે, જેને પરિણામે કોન્ટ્રાક્ટર અને જોબર દ્વારા ભરતીની પ્રથાનું મહત્વ ઘટવા પામ્યું છે. છતાં પણ ભારતના ઉદ્યોગોએ કર્મચારીઓની પસંદગીની બાબતમાં પશ્ચિમના દેશોમાં વિકાસ પામેલી વૈજ્ઞાનિક અને કાર્યક્ષમ પસંદગીના પાઠ શીખવવાના છે. પશ્ચિમના દેશોમાં ઔદ્યોગિક મનોવિજ્ઞાનના વિકાસને પરિણામે વૈજ્ઞાનિક ભરતીનો બહોળો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં જે ભરતી પસંદગીની જે પ્રક્રિયા છે અથવા તો ભારતમાં જે થાય છે એ અહીંયા આપણે જોયું. હવે આપણી પાસે છે